ડોક્ટર ભાવિન ગંગાજળિયા, ઓર્થોપેડિક સર્જન દ્વારા હાડકાની તમામ સમસ્યાનું ઉત્તમ નિદાન. ત્રિદેવ ઓર્થોપેડિક હોસ્પિટલ, આનંદ મંગલા ચોક, રાજકોટ. 24 કલાક 7 દિવસ ઇમરજન્સી સેવા. રાજકોટમાં શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન દ્વારા પુરાણ અને સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન. સમાજની એકતા અને આસ્થાનો સંગમ. રાજકોટ ધર્મ, આસ્થા અને સામાજિક એકતાના અનોખા સંગમ રૂપે રાજકોટના શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં શ્રી વિશ્વકર્મા પુરાણ તથા 5મો સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રોયલ મેળા ગ્રાઉન્ડ, ગ્રીનલેન્ડ ચોકડી ખાતે યોજાયેલ આ દિવ્ય કાર્યક્રમમાં જ્ઞાતિબંધુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેણે સમગ્ર વાતાવરણને આસ્થા અને ઉત્સાહથી ભરી દીધું હતું. કારતક સુદ લાભ પાંચમ 26 ઓક્ટોબર 2025મી 1 નવેમ્બર 2025 સુધી સતત 7 દિવસ સુધી ચાલેલા આ શ્રી વિશ્વકર્મા પુરાણનું મુખ્ય આયોજન જ્ઞાતિબંધુઓના પિતૃમોક્ષાર્થે કરવામાં આવ્યું હતું. કચ્છના જાણીતા વક્તા શ્રી હિરેનભાઈ પંચાલના મુખેથી દરરોજ બપોરે બીજી સાંજે 7 વાગ્યા સુધી પુરાણ કથાનો પ્રવાહ વહ્યો હતો, જેમાં તેમણે પ્રસંગોની મહિમાનું ઊંડાણપૂર્વક વર્ણન કર્યું હતું. આ દિવ્ય સપ્તાહ દરમિયાન વિશ્વકર્મા પ્રાગટ્ય, વાસ્તુદેવ પ્રાગટ્ય અને 5 પુત્રોના પ્રાગટ્ય સહિતના વિશેષ દિવસોની ધાર્મિક અને ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. આ મહાયજ્ઞનો પ્રારંભ 26 ઓક્ટોબરે સવારે 9 કલાકે ભવ્ય પોથી યાત્રાના આયોજન સાથે થયો હતો, જેણે શહેરના માર્ગો પર ભક્તિમય માહોલ સર્જ્યો હતો. પુરાણનું વિરામ 2 નવેમ્બર રવિવારના રોજ સંપન્ન થયું હતું. આ ધાર્મિક આયોજનની સાથે જ સમાજની પ્રગતિ અને એકતાના ઉમદા હેતુથી ફાઉન્ડેશન દ્વારા 5મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ પણ કારતક સુદ તેરસ 3 નવેમ્બર 2025 સોમવારના રોજ યોજાયો હતો. આ શુભ પ્રસંગે કુલ 12 નવદંપતીઓએ પ્રભુતાના પગલાં માંડ્યા હતા અને લગ્નગ્રંથિથી જોડાયા હતા. મંડપ મુહૂર્ત, જાન આગમન, સામૈયા, હસ્તમેળાપ અને ત્યારબાદ ભોજન સમારંભ જેવી તમામ શુભ વિધિઓ સંપન્ન થઈ હતી. સમાજ પ્રત્યે સ્નેહ અને સમૂહ શક્તિના પ્રતીક સમો આ ઉત્સવ સમાજજનો માટે એક મોટો ઉત્સવ બની રહ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને આયોજનની શોભામાં વધારો કર્યો હતો. પુરાણ અને સમૂહ લગ્નોત્સવના આ સમગ્ર સમયગાળા દરમિયાન દરરોજ રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા, જેણે આધ્યાત્મિકતાની સાથે મનોરંજનનું પણ સુંદર સંતુલન જાળવ્યું હતું. સમગ્ર આયોજન શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશનની સામાજિક જવાબદારી અને ધર્મ પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે, જેણે આસ્થાના પર્વ દ્વારા સમાજની એકતાને વધુ મજબૂત બનાવી છે.